સાબરકાંઠા જિલ્લામાં વિજાપુર રોડ પાસે દેરોલ પાસેથી અને ઈડર પીટીસી કોલેજ લાલોડ તરફથી જવાના રોડ પરથી એ જગ્યાએથી બાતમીના આધારે પકડાયો વિદેશી દારૂ। સ્થાનિક પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધીને હાથ ધરી હતી આગળની કાર્યવાહી। રાજ્યમાં દારૂનું વેચાણ કરવા પર સતત પ્રતિબંધ હોવા છતાં હમણાં દિવસો દિવસ આવા ગેરકાયદેસર દારૂનું વેચાણ કરવા માટે લાવવામાં આવતા દારૂનું વેચાણ સ્થળેથી મળતી બાતમીના આધારે તપાસ દરમિયાન દારૂ પકડવામાં આવે છે અને આ પકડાયેલા આરોપીઓની વિરુદ્ધ જે તે સ્થળની સ્થાનિક પોલીસ મથકે આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા એલસીબીને મળેલી બાતમીના આધારે સર્ચ વોચ ગોઠવીને તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં પ્રથમ બનાવમાં જિલ્લાના મુખ્ય મથક ગણાતા એવા હિંમતનગરથી વિજાપુર હાઈવે ઉપર આવેલા દેરોલ ગામની સીમમાં પસાર થઈ રહેલા બોલેરો ગાડી નંબર GJ9BN 0571 નંબરની ગાડીમાં વિદેશી દારૂની બાતમી મળતા વોચ ગોઠવવામાં આવી હતી। એલસીબી આઈડીસી સાકરિયાની સૂચનાથી પીએસઆઈ એસએ ચાવડા, આરકે જોશી અને સ્ટાફ દ્વારા ગાડી રોકવામાં આવી હતી। આ વાહન ચેકિંગ દરમિયાન બોલેરો ગાડીમાંથી આનંદ નારાયણભાઈ પંડવાડા, રહેઠાણ પાલ પાદર, તાલુકો બીછીવાડા, રાજસ્થાન મળીને આવ્યો હતો। બોલેરોની તપાસ કરવામાં આવતા તેમાંથી ₹3,20,545ની કિંમતની કુલ 26 પેટીમાં રાખેલી 1032 દારૂની બોટલ અને બિયરના ટીન મળી આવ્યા હતા। પોલીસે દારૂ, બિયર અને બોલેરો ગાડી સહિત કુલ ₹21,044નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। આ મામલે પકડાયેલા આરોપી આનંદ પંડવાડા તેમજ ફરાર ઉદયપુરના ઈશ્વર રાજપૂત અને અમદાવાદના કાલીગ્રામ વિસ્તારના અવધેશ ઉર્ફે રાજુ છારા વિરુદ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી। જ્યારે આવી જ રીતે બીજી મળતી બાતમીના આધારે જિલ્લાના ઈડર તાલુકાના શહેરી વિસ્તારની હદમાં આવેલ લાલોડા રોડ ઉપર પીટીસી કોલેજ આગળ શંકાસ્પદ હાલતમાં થેલો લઈને ઉભેલા કેશાભાઈ કેવદાભાઈ રબારી, રહેઠાણ લાલોડા રોડ ઈડર ની એલસીબીએ મળતી માહિતીના આધારે અટકાયત કરવામાં આવી। એને ઝડપી લેતા તેની પાસેથી ₹43,898ની કિંમતની કુલ નંગ 77 દારૂની બોટલ મળી આવી હતી। પોલીસે દારૂની સાથે 3 મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા હતા। આમ કુલ કિંમત ₹54,898ના મુદ્દામાલને કબજે લેવાયો હતો। આ કેસમાં કેરા રબારી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા હરિરામ ઉર્ફે હરિયો, રહેઠાણ લાલોડા ઈડરને ઝડપી લેવામાં આવ્યા હતા। ફરાર યુવરાજ ઉર્ફે રાજુ, રહેઠાણ વડાલી અને ખેરવાડાના કણબઈના રાજુ ખરાડી સહિત 3 વિરુદ્ધ ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી। આ દારૂના વેપારમાં સંડોવાયેલા અને તપાસ દરમિયાન પકડાયેલા આરોપીઓની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર જનક જાદવ, સાબરકાંઠા।